હેલો ગાઈસ, ફરીથી મારા નવા વિડીયો તમારું સ્વાગત છે। તો આજે મેં નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં આ સ્ટાઇલ અને આ સ્ટાઇલ ઉપર એક પગ રાખીને ઊભો રહેવાનો ચેલેન્જ છે, જેમાં બે ભાઈ છે, એક પંતભાઈ અને મોક્ષભાઈ, બે ભાઈ રહેવાના છે। અને શરત એ છે કે જે હારશે એના પૂરા ધાબાની સાફ સફાઈ કરવાની રહેશે। જો આ જે વ્યક્તિ હારશે એને જે ધાબા સાફ સફાઈ કરશે તેનો વિડીયો કાલ આવશે। તો તમે જો વિડીયો જોવો હોય તો કમેન્ટમાં લખી દો પાર્ટ 2। જો તમે આ વિડીયોમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમને ઘણું મોટિવેશન મળી શકે છે। તો પંતભાઈ અને મોક્ષભાઈ તમે લાદીમાં ગોઠવાઈ જાઓ। તો મિત્રો, તો પંતભાઈ અને મોક્ષભાઈ તમને શરત ખબર છે ને? આપણે આ ચાર છે ને સાફ સફાઈ કરવાની રહેશે। તો આપણે 3, 2, 1 ગો। તો બે ભાઈ ઉપર પગ લઈ લીધો છે અને બે ભાઈ ત્યારે ફૂલ સ્થિર છે। તો મિત્રો, આપણે અમારો નવો પહેલો વિડીયો આવ્યો, તમે ન જોયો હોય તો ફરીથી અત્યારે જોઈ આવો। તો આ બે ભાઈ ફૂલ સ્થિર છે, તમે જોઈ શકો છો। પંતભાઈ જરી હલન ચલન છે, પણ મોક્ષભાઈ ફૂલ સ્થિર છે, તમે જોઈ શકો છો। બેને અત્યારે ફૂલ આમ સ્થિર છે, મજબૂત। પંતભાઈ જરી હલે છે। મિત્રો, તો અમે જો નવો વિડીયો અને તો મિત્રો આ વિડીયોમાં લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બે ભાઈ અત્યારે સ્થિર ઊભા રહ્યા છે અને આ વિડીયો અત્યારે ધાબા પર આવી ગયા છે અને સાંજ થવાની તૈયારી છે। અને મિત્રો, આ બે અત્યારે જો ફૂલ સ્થિર છે, આ પંતભાઈ અને મોક્ષભાઈ અત્યારે ખૂબ જ સ્થિર છે। મોક્ષભાઈ અત્યારે ડાન્સ કરી રહ્યા છે, પંતભાઈ મોક્ષભાઈ ડાન્સ કરી રહી, મોક્ષભાઈ ખૂબ જોશમાં છે, પંતભાઈ ઉદાસ છે। તો મિત્રો, આપણે અત્યારે મોક્ષભાઈ ડાન્સ કરી રહ્યા છે અને પંતભાઈ ઉદાસ છે, અને જે પણ હારશે એને સાફ સફાઈ તો કરવાની રહેશે। તો મિત્રો એ વિડીયોમાં ખૂબ જ મજા આવશે, જેથી તમે એ વિડીયોમાં આવજો। તો મિત્રો, અત્યારે બે ભાઈ સ્થિર છે અને શાંત થવાનું ફૂલ તૈયાર છે। તો બે ભાઈ અત્યારે હાર નામવાનું નામ નથી લઈ શકતા। મોક્ષભાઈ તો ડાન્સ કરી રહ્યા છે, મોક્ષભાઈને કાંઈ ચિંતા નથી। એક મિનિટ મિત્રો, મોક્ષભાઈ સ્ટાઇલની વાર આવી ગયા છે। તો મિત્રો આજના આપણા વિડીયોના વિનર છે પંતભાઈ। કોંગ્રેચ્યુલેશન પંતભાઈ। તો મિત્રો, મોક્ષભાઈ અત્યારે થઈ ગયા છે। તો મિત્રો, કાલના વિડીયોમાં આપણા આખું ધાબુ સાફ કરશે મોક્ષભાઈ। તો કાલનો વિડીયો તમે જરૂર જોજો, અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો ફરીથી એકવાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જે આપણને ઘણું મોટિવેશન આપી શકે છે।